ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના દુકાનોની ઉપર બનાવેલી દુકાનની દિવાલ ગત રોજ રાત્રિના ધરાશયી થઈ હતી, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે। માત્ર 8 મહિના પહેલા જ બનેલી આ દુકાનોની દિવાલ ધરાશયી થતા વેપારીઓ એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે। ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસીમાં 25 જૂનની રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં માર્કેટમાં આવેલી 6 દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દિવાલ ધરાશયી થઈ હતી, જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જ્યારે બીજા દિવસે વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટમાં આવતા ધરાશયી થયેલી દિવાલને જોઈને ચોંકી ઉઠ્યા હતા। જેમ જેમ વેપારીઓને ખબર પડી તેમ લોકટોળા ઉમટી પડ્યા હતા। જો આ બનાવ રાત્રિના સમયની જગ્યા પર દિવસમાં બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી છે। ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા અને વેપારી એસોસિએશનના પ્રમુખ રશીદ ખુશાલ સહિતના વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। આ સમયે રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણાએ અહીંયાના એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર 8 મહિના જેટલો સમય થયો છે, તેમ છતાંય આ દુકાનોની દિવાલ ધરાશયી થઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। આ સાથે વેપારીઓ લાખોનો ટેક્સ ભરતા હોવા છતાંય સાફ સફાઈ પણ નહીં કરાતી હોય વેપારીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ અંગે રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘે કોર્ટના દ્વાર ખખડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ એપીએમસી ભરૂચ એપીએમસી ખાતે આજે જ્યાં દુર્ઘટના બનેલી છે, એપીએમસીની ઉપરની દિવાલ તૂટી ગયેલી છે। ખરેખર આ જો દિવાલ જો દિવસે તૂટી હોય તો મતલબ કે હજારો માણસ મરી જેવી પોઝિશન હતી, બરાબર છે કે માર્કેટ ભરચક રહે છે। આ 8 વર્ષની અંદર આ દિવાલ તૂટી ગઈ એટલે ખરેખર આ એપીએમસી માર્કેટમાં ભ્રષ્ટાચાર થયેલો છે। જો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ એપીએમસીને હાઈકોર્ટમાં લઈ જશે। આ એપીએમસી બંધાવાને 35 વર્ષ થયેલા છે અને આ જે છે ને નવું બાંધકામ છે। આજે જે પડ્યું ખરેખર આ એક દુઃખદ ઘટના છે। માર્કેટની પાછળ પર ઘણો કચરો છે અને એપીએમસી માર્કેટ એવું કહે છે કે ભાઈ અમે બધી મરામત કરીએ છીએ, પણ આની અંદર એપીએમસી માર્કેટની અંદર આ બધા વેપારીઓ 2 કરોડ રૂપિયા દર વર્ષે આપે છે અને સુવિધાના નામે અને મરામતના નામે મીંડું છે। લાખો રૂપિયા આપવા છતાં પણ આની કોઈ મરામત થતી નથી, આનો કોઈ ધણી નથી એવું લાગી રહેલું છે। ખરેખર અમે આ બાબતે સચિવને અને નાયબ નિયામકને પણ આ બાબતે આવેદન આપેલું છે, પણ રૂલિંગ પાર્ટીના જે અહીંના સભ્યો છે તે રૂલિંગ પાર્ટીના સભ્યો છે, ભાજપના સભ્યો છે, એટલે આ સચિવ પણ કશું કરી શકતા નથી। એટલે જો ખરેખર આની અંદર જો આની તપાસ કરવામાં નહીં આવે ને મરામત કરવામાં નહીં આવે તો અમે આ એપીએમસીને હાઈકોર્ટમાં લઈ જઈશું। એ અમારી એક ચીમકી સમજો કે અમારી એક વિનંતી સમજો।